તો આપ જુઓ, જોશ અને ઉર્જાથી ભરેલું આ મંત્રીમંડળ તૈયાર છે. દાદાનો શપથ લઈ લીધા છે, શપથવિધિ પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર. હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. એક એવો ચહેરો કે લોકોની વચ્ચે રહેતો હતો, સતત ચર્ચામાં હતો. સરકારમાં નંબર 2 શક્તિશાળી ચહેરો બન્યા છે હર્ષ સંઘવી. ગુજરાતને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ડેપ્યુટી સીએમ તરીકેના તેમણે શપથ ગ્રહણ કર્યા છે. 40 વર્ષના હર્ષ સંઘવી એ યુવા નાયબ મુખ્યમંત્રી છે. સૌથી નાની ઉંમરના 40 વર્ષના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે. સરકારમાં 2 નંબર શક્તિશાળી ચહેરો, અને અત્યાર સુધી તેમણે જે પદ સાચવ્યું હતું, ગૃહ રાજ્યમંત્રીનું પદ તેમને આપવામાં આવ્યું હતું ને તે પણ તેમણે ખૂબ સારી રીતે નિભાવ્યું. તેમના કામો પણ એટલા જ સારા હતા અને તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ મળ્યું છે. ત્યારે કોણ છે હર્ષ સંઘવી? જૈન સમુદાયમાંથી આવતો એક યુવા ચહેરો છે. આ યુવા ચહેરો જૈન સમુદાયમાંથી આવે છે. વિદ્યાર્થી કાળથી જ ભાજપ સાથે તેઓ જોડાયેલા છે. વિદ્યાર્થી કાળથી જ ભાજપ સાથેનું તેમનું જોડાણ રહેલું છે. ત્યાર પછી મજૂરાના ધારાસભ્ય તેઓ બન્યા છે. સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું મોભાદાર પદ સંભાળ્યું છે. આપ જુઓ, સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું પણ સૌથી નાની ઉંમરનું પદ સંભાળનાર હર્ષ સંઘવી રહ્યા છે. 2021માં પહેલીવાર મંત્રી પદ તરીકેના તેમણે શપથ લીધા હતા. આપ જુઓ, 2021માં મંત્રી પદ તરીકેના તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. સતત મજૂરાતી ધારાસભ્ય તેઓ રહી ચૂક્યા છે, જીતતા આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાની પણ તેમણે જવાબદારી સંભાળી છે. ભાજપનો જે રાષ્ટ્રીય યુવા મોરચો છે તેની ખૂબ જ સારી બખૂબી જવાબદારી તેમણે સંભાળી છે. 2012માં 27 વર્ષની ઉંમરે સૌથી યુવા ધારાસભ્ય બન્યા છે. આપ જો 2012માં જ્યારે તેઓ ધારાસભ્ય તરીકે નામાંકન કર્યું, જીત્યા. સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તેઓ બન્યા. ગૃહ રાજ્યમંત્રી તરીકે કડક નિર્ણયોથી તેમની વાહવાહી પણ તેમણે મેળવી છે. કડક નિર્ણયો લેવા માટે તેઓ જાણીતા છે. યુવા ચહેરો છે, લોકોની વચ્ચે રહેતો ચહેરો છે, જાણીતો ચહેરો છે. જૈન સમુદાયમાં પણ તેમનું ઘણું બધું નામ છે. જૈન સમુદાયમાંથી આવે છે ને અત્યારે સરકારમાં નંબર 2 પર શક્તિશાળી ચહેરો હર્ષ સંઘવીનો. તેમના માતા ખૂબ ખુશ છે. તેમના પત્ની પ્રાચી સંઘવી પણ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી. 40 વર્ષના હર્ષ સંઘવી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકેના તેમણે શપથ ગ્રહણ કર્યા છે. આખું જે મંત્રીમંડળ જે તૈયાર થયું છે દાદાનું, તેમાં કેટલાક એવા ચહેરાઓ છે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ તેને બાદ કરતા જોવા જઈએ તો ઘણા બધા લોકોની બાદ બાકી થઈ છે. અને સાથે સાથે નવા એ ચહેરાઓ કે જે આઉટ ઓફ ધ બોક્સ હતા, એ ચહેરાઓ સામે આવ્યા છે. વિકાસ યાત્રાને જે રીતે આગળ વધારી છે એનાથી વધુ આગળ વધારવા માટે યંગ તરીકે તમારી પ્રાયોરિટીનો મુદ્દા કયા છે? વી વિલ ટોક લેટર ફોર ફર્ધર ડિટેલ વી વિલ શેર. થેન્ક યુ. આભાર, બધાનો આભાર માનું. નવી જવાબદારી મળી છે, શું કહેવા માંગો? અત્યારે તેમણે મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. પહેલું શું રિએક્શન? તમે મંત્રી બન્યા છો, લાંબા સમયની રાહ જોઈ છે? નહીં, મેં કોઈની રાહ જ નથી જોઈ. નિષ્ઠાથી કામ કરશે, પાર્ટીને વફાદાર. પાર્ટીને વફાદાર, પણ જે પ્રકારે હવે આગામી દિવસોમાં કઈ કામગીરી કેવી રીતે? જે પાર્ટીએ જવાબદારી મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં કામ કરશે. સમગ્ર ગુજરાતમાં. કાંતિભાઈ અમૃતિયા, મોરબીનો ખૂબ જ જાણીતો ચહેરો, દરેક બાબતે અવાજ ઉઠાવતો આ ચહેરો છે. અને આ ચહેરાને પણ આ વખતે તક મળી મંત્રીમંડળમાં સામેલ થવાની. રાજ્યકક્ષાના મંત્રી તરીકેના તેમણે શપથ ગ્રહણ કર્યા. તો આપ જુઓ, યુવા ચહેરો, બધાની વચ્ચે રહેતો સતત આ ચહેરો, એવા નિર્ણયો લીધા કે જેનાથી લોકોને ચોંકાવ્યા. 40 વર્ષના હર્ષ સંઘવી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકેનું તેમણે જ્યારે પદ સંભાળ્યું છે, ત્યારે તમામ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. સાથે તેમની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રી તરીકેના તેમને અભિનંદન મળી રહ્યા છે. સરકારમાં નંબર 2 પર શક્તિશાળી ચહેરો, ગુજરાતને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી મળ્યા, એ છે હર્ષ સંઘવી. અત્યાર સુધી જે પદ પર હતા, ગૃહ રાજ્યમંત્રી તરીકેનું તેમણે પદ જે સંભાળ્યું હતું, સ્વતંત્ર હવાલો તેમની પાસે હતો. ઘણા એવા નિર્ણયો લીધા હતા કે જેને લઈને તેઓ સતત ચર્ચામાં રહેતા હતા. કે પછી કોઈ પણ નિર્ણયો હોય, પ્રજાલક્ષી નિર્ણયો પણ તેમણે ઘણા લીધા હતા અને તેને લઈને સતત ચર્ચામાં રહેતું આ નામ કે આજે તેમણે
જે શપથ લીધા નાયબ મુખ્યમંત્રી તરીકેના તેમને ખૂબ ખૂબ અભિનંદન. હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને ત્યાર સાથે જ આ નવું મંત્રીમંડળ એક જોશ સાથે એક ઉત્સાહ સાથે તૈયાર છે. રાજ્યકક્ષાના મંત્રીઓ પણ છે અને મહિલાઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે. આપ જુઓ, ગયા વખતનું જે મંત્રીમંડળ હતું તેમાં એક જ ભાનુબેન બાબરિયા હતા અને આ વખતે તેમનું પત્તું કપાયું છે અને તેની જગ્યાએ 3 મહિલાઓ કે જેમને સ્થાન મળ્યું છે. દર્શનાબેન વાઘેલા આઉટ ઓફ ધ બોક્સ આખું નામ જે સામે આવ્યું છે, અસાવરાથી ધારાસભ્ય હતા તેઓ, તેમને અહીંયા સ્થાન મળ્યું છે. રીવાબા જાડેજા સતત ચર્ચાતું નામ હતું અને તેના પર મોહર વાગી હતી. રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા છે અને સાથે વડોદરાથી જે ચહેરો સામે આવી રહ્યો છે. પહેલું રેક ઈશ્વરભાઈ. तो आप जो प्रवीण माળી शुभकामनाओं वरसाद राज्य के प्रदेश के सभी को नेतृत्व मिला है. मैं सभी को सभी नेतृत्व माता की जय वंदे આવી જા. આ પ્રખ્યાત ચહેરો, લોકોની વચ્ચે રહીને કામ કરનારો આ ચહેરો કે જેને સ્થાન મળ્યું છે મંત્રીમંડળમાં. નવી કેબિનેટમાં 3 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આપ જુઓ, મનીષા વકીલ વડોદરાથી કે જેમને સ્થાન મળ્યું છે. આ નવી કેબિનેટમાં મહિલાઓનો દબદબો છે. આ કેબિનેટમાં 3 જેટલી મહિલાઓ છે અને હવે જોવાનું રહેશે કે તમને કયા ખાતા સોંપવામાં આવે છે. થઈ ચૂક્યો છે અને મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો એ શપથવિધિ લીધા બાદ એ મંત્રીઓ અહીંયાથી છૂટા પડ્યા છે અને એક મીડિયા સાથે તેઓ વાતચીત પણ કરતા અહીંયા જોવા મળ્યા છે. એ જે શપથ લીધા છે એ નવા મંત્રી સાથે પણ આપણે વાત કરીશું, કારણ કે હવે એવો મંત્રી તરીકે શપથ લીધી છે પ્રવીણ માળી સાથે કે જે યુવા મંત્રી છે હર્ષ સંઘવી છે અને જવાબદારી નિભાવવામાં પૂરેપૂરા હોણા. થેન્ક યુ. તમારા વિસ્તારને લઈને શું આગળ હવે? વી વિલ શેર લેટર. થેન્ક યુ. પણ પહેલું કામ શું રહેશે? થેન્ક યુ. પહેલું કામ શું રહેશે? થેન્ક યુ. વધારે જે વાત છે તેઓ નથી કરી રહ્યા, પરંતુ હાલ તેમણે શપથ લીધા છે. એ શપથ વિધિ કાર્યક્રમ પૂર્ણ થયો છે. તમામ લોકો તેમને આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તેઓ પણ એક અભિનંદન અહીંયા પાઠવી રહ્યા છે, મેળવી રહ્યા છે. આ એક કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો કે જ્યાં રિપીટ જે મંત્રી છે અથવા તો નવા મંત્રી તેમણે શપથ ગ્રહણ કર્યા છે અને હવે દિવાળી બાદ આ નવું મંત્રીમંડળ જે છે એ કામે લાગશે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, જી મીડિયા, ગાંધીનગર. તો આપ જુઓ, કેબિનેટ મંત્રી તરીકે હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાચા, રમણ સોલંકી, આ જે નામો છે તેઓ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે ત્રિકમ ચાગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, પીસી બરંડા, દર્શના વાઘેલા, કાંતિ અમૃતિયા, રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરસોત્તમ સોલંકી, કમલેશ પટેલ, સંજય મહિડા, રમેશ કટારા, જયરામ ગામી કે જેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. તો સ્વતંત્ર હવાલો કોને સોંપવામાં આવ્યો છે તેની પણ વાત કરી લઈએ. ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરિયા અને સાથે જ મનીષા વકીલ તેમણે પણ શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ કરતાની સાથે જ પૂર્ણાહુતિ થઈ છે અને આ સાથે જ અભિનંદનનો વરસાદ તેમના કાર્યકરો છે વરસાવી રહ્યા છે તેમના પર. દરેક જગ્યા પરથી તેમને ફોનો આવી રહ્યા છે કારણ કે આજે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.